આપણે ધીમું ધીમું બોલશું તો નરેન્દ્રભાઈને એવું લાગશે કે સિદ્ધાર્થ મહાદેવની આજુબાજુ રહેનારા લોકો બહુ ઢીલા, એટલે બે હાથ ઉપર કરીને નરેન્દ્રભાઈ સુધી અવાજ પહોંચે એ રીતે બોલો સિદ્ધનાથ મહાદેવ. આજે વોર્ડ નંબર 8 ભારતીય જનતા પાર્ટીના અમારા ચારેય ઉમેદવાર માન્ય બિમલભાઈ પટેલ, પારુલબેન સિજવાડિયા, ભારતીબેન વજાણી, મહેશભાઈ વિકી પરમાર, વિવેક પરમાર, મંચસ તમારા ડાયાભાઈ, મહામંત્રી માન્ય હર્ષદભાઈ, અમારા વડીલ માન્ય નગીનદાસભાઈ, હરિવંશભાઈ, મંચસ સૌ આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌનું વોર્ડ નંબર 8 કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અને વિજય વિશ્વાસ સંમેલનમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને વંદન કરું છું. અત્યારે બે જગ્યાએ, એક તો સોસાયટીના નાકે અને અહીંયા નીલકંઠ ફ્લેટની નીચે, બંને જગ્યાએ આપણે ચૂંટણી કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કર્યું છે. તમને બધાને કહેતા નવાઈ મને છે અને ખુશી પણ છે કે ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે વિરમગામ નગરપાલિકાના જે ટોટલ 9 વોર્ડ છે એમાંથી 36 બેઠક ઉપર જે ચૂંટણી થવાની છે એ 36 બેઠકની ચૂંટણી પહેલા 13 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. અને જ્યારે હવે બાકીની સીટ ઉપર ચૂંટણી થવાની છે એમાં વોર્ડ નંબર 8 આપણા ચારેય ઉમેદવારો તમારા બધાના આશીર્વાદથી ચૂંટણી જીતે, વિકાસના કામ કરે, જનસેવાના કામ કરે, હિન્દુ સંસ્કૃતિના કામ કરે અને સનાતન સંસ્કૃતિ સાથે જોડાય એવા બધા આશીર્વાદ તમારી પાસે અત્યારે લેવા માટે અમે આવ્યા છીએ. વિરમગામની અંદર ખૂબ લાંબા સમયથી જે કામો નતા થતા એ કામો છેલ્લા 2-3 વર્ષના ટૂંકા ગાળાની અંદર કોર્પોરેટરોને સાથે રાખીને, લોકોની સાથે રહીને એ કામો પરિપૂર્ણ કરવાનો અમારા બધાનો સાથીઓ પ્રયાસ છે. મારે તમને કહેતા આનંદ છે કે બિમલભાઈ પહેલા પણ કોર્પોરેટર હતા, આ વખતે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ફરીથી તમારા બધાની વચ્ચે એક સેવાના ભાવ સાથે તમારા બધાની વચ્ચે સાથીઓ આવ્યા છે. સાથે જ આ વખતે ભારતીબેન એ સંગઠનના વર્ષોથી કામ કરતા હતા. આપણે જે કેબીસાની અંદર તેજસભાઈ સાહેબ જે છે, જે આપણા ઇંગ્લિશના ટીચર મને પણ ભણાવ્યો, એમના ભાભી થાય અને આ વખતે વોર્ડ નંબર 8 ની અંદર એકદમ નવા ભણેલા ગણેલા અને લોકોની વચ્ચે રહેતા એવા ભારતીબેનને આપણે ઉમેદવાર બનાવ્યા છે. ભાઈ વિવેક મારી સાથે ભણતો, એના ફાધર મહેશભાઈ વર્ષો જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, નાનો માણસ, સામાન્ય માણસ પણ લોકોની વચ્ચે રહેવાય, એકદમ સીધા માણસ તરીકે લોકોની સાથે કેવો સંપર્ક રખાય એ રીતે ભાઈ વિવેક આપણો અહીંયા ઉમેદવાર છે. સાથે જ પારુલબેન, એમના હસબન્ડ રમેશભાઈ ગુગાજી તરીકે બધા ઓળખીએ એ મારા મિત્ર. આ વખતે પારુલબેનને પણ, એ પણ ખૂબ ભણેલા ગણેલા છે, એમને પણ એક મહિલા તરીકે આપણા આ વિસ્તારની અંદર, આમ તો પહેલીવાર એવી ઘટના બની કે આપણા નીલકંઠ અને આ તરફના વિસ્તારમાંથી પારુલબેનને આ વખતે આપણે ઉમેદવાર બનાવ્યા છે. તો આપણા ચારેય ઉમેદવારો આ વખતે વોર્ડ નંબર 8 ની અંદર સાથીઓ છે. મારે તમને માત્ર એટલું જ કહેવું છે કે વિરમગામ નગરપાલિકા અને ધારાસભ્ય બન્યા પછી અમે સતત 3-4 એવા પ્રયાસો કરીએ છીએ જે પ્રયાસો લોકોના કામમાં આવે. વર્ષો સુધી કોઈ કલ્પના નથી કરી એ શહીદ બાગનું નિર્માણ તમારા બધાના આશીર્વાદથી આજે આપણે પૂરું કરાયું. આજે રોજ લગભગ 200-300 લોકો શહીદ બાગની અંદર સાથીઓ જાય છે. મારે તમને આજે 2-3 વાત કરવી છે અને હું જે વાત ક્યારે લોકોની વચ્ચે મૂકું છું એ પરિપૂર્ણ કરવાની હોય તો જ મૂકતો હોય. આજે મારે તમને બધાને ધ્યાન દોરવું છે, આમાં જેટલી પણ આપણી સોસાયટી છે સિદ્ધાર્થ પાછળની, એમાં જે અત્યારે ટીપી નવી જે પડી અને એના કારણે જે ખુલ્લો અહીંયા એક પ્લોટ થવાનો છે, ત્યાં આપણે આ વિસ્તાર માટે, બિમલભાઈ સિદ્ધાર્થ પાછળના વિસ્તાર માટે નવા ગાર્ડનનું નિર્માણ પણ આ વખતે આ તરફ કરાવવાના છીએ, જેથી કરીને આ તરફના વ્યક્તિઓને આ બાજુ લાંબુ ન થવું પડે. સાથે જ જે લોકો ઘર વિહોણા, હમણાં નાના મોટા દબાણોના પ્રશ્નો આવ્યા, જે લોકો ઘર વિહોણા થયા એ પરિવારોને નવા પ્લોટ મળે એના માટે કલેક્ટરશ્રી જોડે ચર્ચા કરીને લગભગ 3જી કે 4જી તારીખ આવતા મહિનાની આચારસંહિતા પતે
પછી મુનસર રોડ ઉપર લગભગ 100 નવા પ્લોટો મળે એ દિશામાં પણ આપણો વિશેષ પ્રયાસ છે. અને એમાં ખાસ કરીને દેવી પૂજક સમાજના લોકોને જે લાકડી બજારના ડેવલપમેન્ટના કારણે જે નાની મોટી ઘટના બની એનું મને વિશેષ દુઃખ છે, પણ એ પરિવારોને પણ ત્યાં નવા પ્લોટ મળે અને જે અત્યારે ખુલ્લી ગટર ઉપર જે પેકિંગ કરવાનું કામ ચાલે છે, જેને કન્સીલ કરવાનું ચાલે છે, ત્યાં આપણે લાકડી બજારનો જે ધંધો ફરીથી થાય એના માટેની લગભગ 300 વાર જગ્યાની અંદર ત્યાં લાકડી બજાર એક નાનું બનાવવાનું પણ આયોજન સાથીઓ આપણે કરી રહ્યા છીએ. આવું એટલા માટે તમારા બધાને ધ્યાને મૂકું છું કેમ કે અમારો વિચાર આવતા 10 વર્ષનું વિરમગામ કેવું હોય, કેવી રીતે રોડ રસ્તા પહોળા થાય, કેવી રીતે નવી સ્કૂલો તૈયાર થાય, કેવી રીતે ટાવરનું નિર્માણ કર્યું, એ દિશામાં અમારા બધાનો સાથીઓ પ્રયાસ છે. કોઈ કલ્પના ન કરી શકે એ પ્રકારનું કામ અત્યારે આપણે હાથ ઉપર લીધું છે. નગરપાલિકાથી લઈને છેક અલીગઢના આગળ સુધી અહીંયા જે કાયમ પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે, એ બંને બાજુ વરસાદી પાણીના નિકાલની સુંદર મજાની બોક્સ ગટર બનાવી રહ્યા છીએ. અને અહીંયાથી લઈને નગરપાલિકાથી લઈને જે આપણે અલીગઢ રસ્તા છે જ્યાં ફોરલેન જ્યાં ભેગો થાય છે ત્યાં સુધી આખો આરસીસી નો 4 ફૂટ ઊંચો રસ્તો લઈને સુંદર મજાની વ્યવસ્થા પણ અહીંયાથી સાથીઓ કરવાના છે. એનાથી પણ વિશેષ નગરપાલિકાથી લઈને જે સ્વામિનારાયણ મંદિર આયુષ કોલોની તરફ જે રસ્તો જાય એને ડિવાઈડર વાળો કરવાના છીએ. નગરપાલિકાથી લઈને અક્ષરનગર તરફ જે થાય એને પણ ડિવાઈડર વાળો રસ્તો કરવાના છે. એનાથી પણ વિશેષ અહીંયા અમારા ઘણા બધા ભરવાડ મિત્રો છે. પહેલી વાર વિરમગામની અંદર એવું બન્યું કે રામ મહેલ મંદિરની સામે જે નાના મોટા રસ્તા સાંકડો હતો એને પહોળો કરવા માટે મારા અભિનંદન આપવા જોઈએ ભરવાડ સમાજને. એને સામે ચાલીને ત્યાં પોતાના દબાણો દૂર કર્યા અને અત્યારે ત્યાં પહોળો રસ્તો આપણે બનાવવાનું સાથીઓ કામ ચાલુ છે. મારે તો માત્ર આપ સૌને એટલું કહેવું છે કે અત્યાર સુધી વિરમગામમાં સીટીબીટી કરીને નગરપાલિકા ચાલતી. સીટીબીટી એટલે 36 સીટો છે, એટલે થોડી સીટો આપણી આવે અને બીજી અપક્ષવાળા જીતી જતા અને એના કારણે નગરપાલિકાની અંદર સેટિંગ કરીને બેસતા અને એના કારણે વિરમગામનો વિકાસ મુદ્દવાનો પ્રયાસ થતો. આ વખતે 13 બેઠક આપણે જીત્યા છે. હવે બાકીની સીટો તો વોર્ડ નંબર 8 માંથી 4000 તમારા બધાના આશીર્વાદથી જીતવાના છો. તમે આટલી બધી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે આપણી 13 ને 17 અને 7મા નંબર વોર્ડની અંદર 4 જીતવાના, ભોજવા વોર્ડની અંદર 4 જીતવાના, વોર્ડ નંબર 3 ની અંદર 2 જીતવાના. આ વખતે 26 બેઠક ભારતીય જનતા પાર્ટી ઇતિહાસમાં પહેલી વાર, બીજા કોઈની મહેનત નહીં પણ તમારા આશીર્વાદથી સાથે જીતવાના. મારે એટલું તમારા બધાના ધ્યાને મૂકવું છે. એક વાત બહુ સ્પષ્ટ છે, વિરમગામની અંદર જે અપક્ષ ઉમેદવારોના નામે જે રાફડો ફાટ્યો છે એ એમની બુદ્ધિથી નથી ફાટ્યો. એમની બુદ્ધિ હોત તો એ અપક્ષ ઉમેદવાર તરીકે નહીં પણ ભારતીય જનતા પાર્ટીની ટીકામાં ઉભા. આ બધું જ જે ચાલે છે, જે પ્રકારે અપક્ષ ઉમેદવારોને ઉભા કરવા, એ લોકોને જાણી જોઈને લોકોની વચ્ચે ગુમરાહ કરવા મોકલવા, એનો એકમાત્ર ઉદ્દેશ છે કે વિરમગામના વિકાસને કેવી રીતે રોકવો. કે વિરમગામનો વિકાસ ના થાય તો એમની દુકાનો ચાલે, વિરમગામનો વિકાસ ના થાય તો એમના નાના મોટા જે 2 નંબરના કામો એમને કરવા છે એ ચાલે. અને એમના સહયોગથી નહીં પણ ઘણા બધા અમારા લોકોના પણ સહયોગથી ઉભા છે. મારી આપ સૌને વિનંતી છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે તમારા અને મારા ઈષ્ટદેવ એવા પ્રભુ શ્રી રામનું મંદિર અયોધ્યામાં 5000 વર્ષ પછી બનાવ્યું હોય તો તમારી અને મારી ફરજ બને કે ભારતીય જનતા પાર્ટીની શક્તિને આપણે મજબૂત કરીએ. અહીં આપણે બધા લોકો નવરાત્રીની અંદર ગરબો કહીએ મહાકાળીનો, હે માં કાળી તું મને દર્શન આપ, નહીં તો મારી પાવલી મને પાછી આપ. આપણે એવા બધા કે માતાજી દર્શન આપ, એટલી પાવલી અમને પાછી આપી દઈએ. પાવાગઢની અંદર મહાકાળી માના મંદિરે 500 વર્ષ પછી કોઈ ધજા ફરકાવવાનું કામ કર્યું હોય તો મારી અને તમારી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીની તાકાત વધુ મજબૂત થાય, એટલા માટે ભારતીય જનતા પાર્ટીના મતદારોને તમે વધુમાં વધુ મત આપીને જીતાડો એવી તમને બધાને વિનંતી કરું છું. હું એવું માનું છું કે સિદ્ધનાથ પાછળના વિસ્તારની અંદર આજ પણ ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નોને દૂર કરવા માટેના મારા વિશેષ પ્રયાસો છે. મને ઘણા બધા લોકો કહે કે હાર્દિકભાઈ આવતા પાણી સાથે ઘણી વાર ગટરનું પાણી આવે છે, હાર્દિકભાઈ ગટરનું પાણી ઉભરાય છે. હું તમને એટલું આશ્વાસન આપું છું કે 2012 થી લઈને 2022 નો ગાળો આપણો બગડ્યો છે, પણ થોડોક સમય આપો, તમારી તમામ સમસ્યાઓ દૂર કરવાનું તમને આશ્વાસન આપું છું. હું એવું માનું છું કે ઘણા કામો હજુ નથી થયા, એ કામો આ વખતે કરવા છે, પણ એ કરવા માટે તમારે અમારી શક્તિ વધુ મજબૂત કરવી પડશે. ઘણા લોકો એવા છે જે આપણા વિસ્તારની અંદર કામો ન થાય, આપણા વિસ્તારમાં ગટરની અંદર કેવી રીતે નુકસાન થાય, કેવી રીતે ગટર ઉભરાય, એના પણ ઘણા લોકો કામ કરતા.
તમે એટલું તો વિચારો મારી બહેનો, મારા ભાઈઓ, કે ગટરની અંદરથી ગાડલા મળે આનાથી તો મોટી આપણી શું શરમ હોઈ શકે? કોણ કરે છે? વિકાસ વિરોધી લોકો, જે લોકો અપક્ષોને ટેકો આપે છે, જે લોકો અપક્ષ ઉમેદવારોને ઉભા કરે છે, આ બધા જ નાટક કેમના છે? કેમ તો કે ખરાબ દેખાય નરેન્દ્રભાઈનું, ખરાબ દેખાય ભાજપવાળાનું, એના માટેના સાથીઓ પ્રયાસ કરે છે. મારી આપ સૌને વિનંતી છે કે 26 તારીખે સવારે બધા યુવાન મિત્રો સાથે, મેં પહેલી એવી સભા જોઈ એમાં આટલા બધા યુવાન મિત્રો. આ યુવાનો ખાલી મત માટે કે રાજકારણ માટે નહીં, આ યુવાનો આવતા 50 વર્ષનું આપણે વિરમગામનું ભવિષ્ય છે. આટલી મોટી સંખ્યામાં યુવાનો, મારી બધાને વિનંતી છે કે છેક આયોસી કોલોનીથી લઈને છેક સંજીવની સોસાયટીથી લઈને અહીંયા પાછળ ચિરાગ હાઉસિંગ સુધીનો આખો આપણો વિસ્તાર એક એક વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીની સાથે જોડીને 26 તારીખે વધુમાં વધુ મતદાન થાય એ દિશામાં આપણે બધા સાથીઓ સાથે મળીને પ્રયાસ કરીએ એવી મારી નમ્ર વિનંતી છે. મારો વિષય એક બહુ સ્પષ્ટ છે કે વિરમગામનો વિકાસ થાય, વિરમગામમાં કંઈક સારું થાય. જે વિરમગામની અંદર ભણ્યા, જન્મ્યા, રમ્યા અને ઘણા બધા એવા લોકો છે મોટી ઉંમરના દાદા, અમારા અમને 2-4 લોકો મળ્યો, અહીંયા મરીને રાખ થઈ જવાના છીએ આપણે. એ વિરમગામ સારું બને એની ચિંતા તો આપણે બધા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? અહીંયા ખાલી રહેવા પૂરતા તો આપણે રહેતા નથી. જે વિરમગામનો ઇતિહાસ આવડો મોટો હોય, જે જમાનામાં આજે 50 વર્ષ પહેલા લોકો અહીંયાથી ટ્રેન બદલતા, એ વિરમગામનો ઇતિહાસ આજે ધીરે ધીરે ભૂસવાનું કામ લોકો કરી રહ્યા છે. આ વિરમગામની અંદર એક જમાનામાં મિલો ચાલતી, એક જમાનામાં લોકો ગામડેથી છે કલોલથી હટાણું કરવા આપણા વિરમગામમાં આવતા. એવી તો કોની નજર લાગી કે આપણું વિરમગામ આજે આટલું પાછળ જતું રહ્યું? આની ચિંતા તો કોક આપણે કરીએ. લોકો વિરમગામ એટલે આવતા ઘટાડો કરીએ અને સપનાના પરોઠા ખાઈએ. 10 ની બાદ લોજ હતી, આજે ધીમે ધીમે લોજ બંધ થતી ગઈ. આપણે કોઈ દાડો ચિંતા જ ન કરી. આપણે લોકો અહીંયા કમાય, અમદાવાદમાં મકાન લીધા, અમદાવાદમાં દુકાન લીધી. વિરમગામનો તો વિકાસ ખાલી 10 બાય 10 ની પેલી કેબિનો નગરપાલિકા લખીને આપે ને એ રાખી અને પછી હટાઈ દીધી તો કે અમારું હટાઈ દીધું. આની ચિંતા તમે હું કરીશું તો આપણું વિરમગામ સારું બનશે. વિરમગામની જોડે જોડે અનેક શહેરો સારા બની ગયા. આપણું જ વિરમગામ કેમ પાછળ છે? ક્યાં ખામી રહી? તો આ વખતે અમારો એવો પ્રયાસ હતો કે ભણેલા ગણેલા ઉમેદવારો આવે, નવા ઉમેદવારો આવે, અનુભવી ઉમેદવારો પણ હોય અને નવા ઉમેદવારો પણ આવે. અને એટલા માટે આ વખતે સારા ઉમેદવારો આપણા બધાની વચ્ચે મૂક્યા છે. મારી આપ સૌને વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું કોઈ અપક્ષ વાળા, ઘણા તો એવા અપક્ષ વાળા ઉભા જે ગઈ વખતે ઉભા તો 20 લાખ રૂપિયા લઈને બેસી ગયા હતા. આ વખતે ખોટી જગ્યાએ પાલો ભરાઈ ગયો. બિમલભાઈ આપે એવા એ તો કે મારે લડવાની જરૂર, તું મને આપ. ગઈ વખતે બધા ફાઈ ગયા હતા. આ વખતે એમને ખબર પડી કે આ વખતે સાચા માણસો ઉભા છે અને આ પૈસા વાળા નથી. આ લોકો જન સેવાને મહત્વ આપનારા છે અને હવે વાયા વિરમગામની ઓળખાણ નહીં, વિકસિત વિરમગામની ઓળખાણ માટે આ બધા અહીંયા આવ્યા. અને હવે આપણી બધાની ફરજ છે. અમારા ભારતીબેન છે, નાના પરિવારમાંથી આવે, એમના દિયર કે એમની ભાભી એ બધા લોકો નોકરી કરે, એમને શું રસ હોય? અમે લોકો સામે કીધું બેન સારા લોકોની જરૂર છે. રમેશભાઈને મેં કીધું રમેશભાઈ તમને નહીં તમારા વાઈફને લડાવવા છે, સારા લોકોની જરૂર છે આ વિસ્તારમાંથી. તો આપણે બધા સાથે મળીને સારા લોકોને ચૂંટીને મોકલીએ. આ યંગ વિવેક એકદમ યુવાન છે, એને પોતાનો ધંધો છે, છતાં પણ એ કોઈ બીજાની જેમ કોન્ટ્રાક્ટ વાળા નથી, પોતાનો ધંધો છે. બિમલભાઈ પોતાનો વ્યવસાય વાળા લોકો છે. પણ કે આપણે કંઈક કરીએ, આપણે વિરમગામ માટે કંઈક પ્રયાસ કરીએ, કંઈક સારું થાય. આવતા 2, 5, 10 વર્ષ પછી લોકોને એમ થાય કે વિરમગામમાં રોકાણ કરીએ, વિરમગામમાં રહીએ. એના માટેની ચિંતા બધા કરીએ. મારી એવી વિનંતી છે. હું એટલું તમને આશ્વાસન આપું છું કે તમે જે આપશો એનાથી સવાઈઓ આપવાનો પ્રયાસ અમે બધા લોકો કરીશું અને આપણે બધા સાથે મળીને આની અંદર જોડાઈએ. બસ એ જ મારી આપ સૌને અભ્યર્થના છે. પુનઃ એકવાર બિમલભાઈ, વિવેકભાઈ, ભારતીબેન અને પારુલબેનને 26 તારીખે પેલા 4 બટન જે છે ને એ જ સાચા છે. પેલા 4 બટન, પેલા 4 બટનમાં ટીક કરવાનું, પછી છેલ્લે નીચે આવી જવાનું, પછી ટીક કરવાનું. કોઈ એવી ભૂલ ના કરતા પેલા 2 કરીએ 4 છોડીને બીજા 2 કરીએ એવું ના કરતા. ત્યાં પેલા 4 બટનમાં તમે દબાવજો. તમે ત્યાં દબાવશો એટલે નીચે મસ્ત મજાનો બીપ કરીને અવાજ આવશે, એને દબાવવાનો એટલે ભાજપને મત, નરેન્દ્ર બિરાજી. મારી આપ સૌને વિનંતી છે કે ભાજપને મત આપજો અને વિકાસના આ યોગદાનની અંદર તમે જોડાઓ. બસ એવી મારી આપ સૌને ખાસ નમ્ર વિનંતી છે. હિન્દુ સંસ્કૃતિ માટે,
વિરમગામના ઇતિહાસ માટે, વિરમગામની ઓળખને બચાવવા માટે બધા સાથે મળીને જોડાઈએ એવી અપીલ. આપ સૌ આટલી મોટી સંખ્યામાં વિરમગામના અનેક કાર્યાલયોના ઉદઘાટન કર્યા. બિમલભાઈ, સંજય, આટલી સંખ્યા કોઈ વોર્ડની અંદર નથી. તમે લોકો અહીંયા જોડાયા છો એટલા બધે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા ઘણા બધા મિત્રો તો પહેલા બહુ ટાઈમ પહેલા અહીંયા પાછળ મધુસૂદનમાં ને ત્યાં આવતા, પણ બહુ ટાઈમ પછી અમારો પેલા ભાઈ નામ એનું ભૂલી ગયો, બધા ક્રિકેટ રમતા, એનો હાથ એનો થોડી મકાન શું નામ એનું ભૂલી ગયું, દિલીપ ને એ બધા લોકો બહુ વર્ષો પછી અમને મળ્યા. કેમ કે જયારે અમે ક્રિકેટ રમતા ત્યારે બધા સાથે હતા, ઘણા બધા જૂના મિત્રો પણ મળ્યા. એટલે આજે ઘણા નવા લોકો મળવાનું થયું. એટલે એ બદલ આપ સૌનો અમારા વિનોદભાઈ સાહેબના બધા પાછળ રહે. અહીંયા જે 3-4 સોસાયટી પાછળ છે એનું જે જન ભાગીદારીનું જે કામ કરવાનું છે, જન ભાગીદારી પૈસા પણ હું ભરવાનું હું મારી માડી. સાહેબ આયા વિનોદભાઈ સાહેબની લોકો, ભાઈ આ દશરથભાઈ લોકો પૈસા અમે ભરવાના સાહેબ કહેજો બેનો પા. એટલે જેટલી સોસાયટીના ભાઈ બિમલભાઈ જન ભાગીદારીના કામ હોય, જે સોસાયટીમાં પ્યોર બ્લોક હોય, આરસીસી કરવાના હોય, તો જન ભાગીદારીમાં સોસાયટી જોડે થોડી ઘણી વ્યવસ્થા હોય તો સોસાયટી આપે. બાકીના બધા પૈસા અમારી ગ્રાન્ટમાંથી અમે ભરી આપીશું. એટલે તમારી સોસાયટીનો એક પણ રૂપિયો ન બગડે અને તમામ સોસાયટીઓ આપણી સારી થાય. અને આ સોસાયટીમાં આટલા વિસ્તારની અંદર આ ચૂંટણી પછી સુંદર મજાના બગીચાનું હાથ ઉપર અમે આયોજન લીધું છે. એટલે એ પણ આપ સૌને ખૂબ આનંદ થશે. ગટરના પ્રશ્નો અને આવવાના પાણીના પ્રશ્નોનો જે વિષય હતો એનું પણ સોલ્યુશન થાય. અને એક વાત તમારા ધ્યાને મૂકું કે થોડા દિવસ પહેલા આયોસી બાજુના વિસ્તારમાં જે પેલા રસ્તાના બધા પ્રશ્નો થયા હતા ને, એ બધા જ ટેકો કરી રહ્યા છે. એટલે મહેરબાની કરીને કોઈની વાતોમાં ન આવતા. એટલે આ તમને એટલા માટે ધ્યાન મૂકું કે ખબર તમને કદાચ હોય ન હોય, પણ બધું ત્યાં રમણ ભમણ જ ચાલે છે. અહીંયા જ બધું બરાબર ચાલે છે. એટલે એ બધા ચિંતામાં છે શું કરવું શું નહીં. પણ આપણે બધા કચાઈને કમળના નિશાન ઉપર ભાજપને મત આપીએ અને વિકાસની આ દોડને ખૂબ મજબૂત બનાવીએ એવી આપ સૌ પાસે અપેક્ષા. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. એકવાર ચારે ઉમેદવાર ઉભા થાવ તો એકવાર હરકા વિરામ જોઈ લે. જયારે મતદાન કરવા જાય તો સંજય ચોથો વિવેક તો આવવા જાય છે, ચારે જોડા ઉભું રહેવાનું બધા કોચે નીચે છઠ્ઠે હાથમાં પહોંચી જાય. ચારે ઉમેદવાર છે ભાઈ વિવેકભાઈ છે, બિમલભાઈ છે, પારુલબેન છે, ભારતીબેન છે. ચારે ઉમેદવાર ઈવીએમ પહેલા 4 લાઈનમાં જે હજુ ફરીથી કોઈ ઈવીએમ તમે જોશો ને ઉપર આવશે નામ. પેલું કોનું છે? પારુલબેન છે, બીજા બિમલભાઈ, ત્રીજા ભારતીબેન અને ચોથો વિવેકભાઈ. 5માંથી આગળ જોતા જ નહીં, કઈ લેવાનું નહીં, નીચે કઈ જ નથી. એટલે આ તમારું ધ્યાન એટલા માટે દોરું કે તમને થોડો ખ્યાલ આવે કે અહીંયા જેમ કન્ફ્યુઝન થઈ જાય, 5મે જવું, 6 જવું, નહીં 1 થી 4માં જ જવાનું. એટલે આપ સૌનો પુનઃ ખૂબ ખૂબ આભાર. માં ભગવતી અને સિદ્ધનાથ મહાદેવ આપ સૌનો ખૂબ સારું કરે, આપ સૌ ખૂબ પ્રગતિ કરો, હંમેશા નિરોગી રહો, કોઈ હોસ્પિટલ ના જવું પડે એવી સિદ્ધનાથ મહાદેવને પ્રાર્થના કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.